ચૈતરભાઈ વસાવાના કેસમાં એક બહુ મોટી બાબત સામે આવી છે. જ્યારે ચૈતરભાઈને જેલમાં પૂર્યા ત્યારના એ દિવસે જે દિવસે ચુકાદો આવ્યો એ દિવસનું જો મારું મીડિયાનું નિવેદન સાંભળ્યું હોય તો એમાં હું બોલ્યો છું કે સરકારી પોલીસ, સરકારી ફરિયાદી, સરકારી સાક્ષી, સરકારી વકીલ બધાએ ભેગા મળી અને ભાજપના ઈશારે નિર્દોષ લોકોને જેલમાં પુરાવાનું ષડયંત્ર કર્યું છે. આ નિવેદન મારું તે દિવસથી લઈ આજ દિવસ સુધીનું છે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીએ એવો નિર્ણય લીધો કે આ જે બેન છે એને જામીન અપાવી દેવા, છોડી મૂકવા. આ વિડીયોમાં એટલે ગુજરાતની હાઈકોર્ટના માનનીય સરકારી વકીલ શ્રી એવું જણાવે છે કે ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવીએ સીધી સૂચના હાઈકોર્ટના સરકારી વકીલ સાહેબ શ્રીને આપી અને વકીલ સાહેબ શ્રીએ હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીની સૂચના પ્રમાણે કોર્ટમાં કામ કર્યું, જેના કારણે શકુંતલાબેનને જામીન મળી ગયા. હું આ જ વાત પહેલા દિવસથી કહું છું કે મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી સરકારી વકીલોને પહેલા દિવસથી સૂચના જ ખાનગીમાં અને જાહેરમાં આપતા હશે. એટલે જ ડેડિયાપાડાની કોર્ટમાં નિર્દોષ માણસોને 7 વર્ષની સજા થઈ. સંયુક્ત નિર્ણય લીધો. હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલે સંયુક્ત નિર્ણય લીધો કે ચૈતર વસાવાને ખોટા કેસમાં 7 વર્ષની સજા પાડી આદિવાસી સમાજને જાગૃત કરે છે એ કામ રોકવાનું છે. ત્યાં તો સરકારી વકીલે જે કાંઈ દલીલો કરવાની હતી એ કરી, ખોટી સજા પડાવડાવી અને હવે મુખ્યમંત્રી સંવેદનશીલ થઈ ગયા, ગૃહમંત્રી માનવતાનો અભિગમ દાખવતા થઈ ગયા. શું કામ? કેમ કે આજે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં 1 લાખ આદિવાસીઓ એકઠા થયા ને એટલે માનવતા યાદ આવી. પહેલા તો તમે અમાનવીય કૃત્ય કર્યું. 18 દિવસનો એક દીકરો હોય એવી માને જેલમાં મોકલી અને હવે આદિવાસી સમાજ આક્રોશમાં આવ્યો, જાગૃત થયો, બોલતા થયા કે કેમ અમારા નેતાને જેલમાં પૂર્યા છે. તો માનવતા યાદ આવી ગઈ હર્ષ સંઘવીને. અને માનવતા યાદ આવી જ છે તો માત્ર એક બેન પૂરતી કેમ? એ બધાય નિર્દોષ જ છે. એનો અર્થ એમ કે ચૈતર વસાવાને જેલમાં પૂરવા માટેનું આખું ષડયંત્ર હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીએ ભેગા મળીને કર્યું છે એવું આજની આ બાબત પરથી સાબિત થાય છે. જય આદિવાસી.